સર અવાજ નથી આવતો. સર અવાજ નહીં આવતો. સર વોલ્યુમ નથી આવતો. સર ચાલુ કરશે ત્યારે અવાજ આવશે. જો સર તમારો સ્પીકર મ્યુટ છે. સર તમારો અવાજ નહીં આવતો. સર તમારું વોલ્યુમ બંધ છે. બંધ હોય એટલા માટે તો બંધ થાય. સાહેબ ચાલુ કરે બંધ થઈ જાય.
ત્યારે આપણે ડિગ્રીનો ઉપયોગ કરીએ છીએ. ડિગ્રી એટલે તુલનાઓ. ફરીથી ચાલુ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9 માં આજે અંગ્રેજી વિષયમાં યુનિટ 3 રીડ 3 મોહન એન્ડ હિઝ વિના નામના પાઠને સમજવાનો છે. આપણે આ પાઠ સમજીએ તે પહેલા એક પ્રીટાસ્ક આપણને આપેલું છે. પ્રીટાસ્ક ની શરૂઆતમાં તમને એક પાઈ ચાર્ટ દોરેલો દેખાશે. ટેક્સ્ટબુક તો આપણે ખોલવાની જ છે. જ્યારે પણ લેક્ચર લઈએ ત્યારે ટેક્સ્ટબુક, પેન અને નોટબુક સાથે લઈને બેસવાનું છે. ટેક્સ્ટબુકમાં તમે જોશો તો એક પાઈ ચાર્ટ આપેલો છે. પાઈ ચાર્ટમાં એમાં તમને પર્સન્ટેજ બતાવેલા છે. જુદા જુદા મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ ભારતમાં કેટલા ટકા વપરાય છે એ આપેલું છે. એનો મતલબ કે કંઈક સરખામણી ડિગ્રીની વાત કરવાની છે, તુલનાની વાત કરવાની છે. એટલે કે આ પાઠમાં તુલના ઉપર થોડો ફોકસ કરવાનો રહેશે, અથવા આપણું લેંગ્વેજ પ્રેક્ટિસ અથવા લેંગ્વેજ ઇન યુઝ છે એમાં આ ડિગ્રીઓનો ઉપયોગ હશે. અહીંયા સરસ મજાની આપણને ડિગ્રી સમજવાની વાત કરવામાં આવી છે. તો આપણે થોડીક પહેલા ડિગ્રી સમજી લઈએ, પછી આપણે પાઠને સમજીએ. તમે જુઓ છો એ પ્રમાણે આપણી પાસે 3 ડિગ્રી છે: પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી એન્ડ સુપરલેટિવ ડિગ્રી. પોઝિટિવ એટલે સમાનતા દર્શક, નો ડિફરન્સ, બંને સરખા. કમ્પેરેટિવ એટલે અધિકતા દર્શક, પેલો છે એના કરતા પેલું છે એના કરતા થોડુંક વધારે સારું, અધિક બતાવવાનું છે. અને છેલ્લી જે આપણી ડિગ્રી છે એ સુપરલેટિવ ડિગ્રી. સુપરલેટિવ ડિગ્રી એટલે કે સૌથી શ્રેષ્ઠ. હવે આ જે 3 ડિગ્રીઓ છે એના આપણે અહીંયા ઉદાહરણ પણ મેં લખ્યા છે, એની રચના પણ લખી છે. હવે વિદ્યાર્થી મિત્રો, આમ રચના જોવા જઈએ તો રચનાઓ ખૂબ થાય પ્લસ પ્લસ કરીને, પણ આ તો સમજવા માટે મેં લખ્યું છે. આપ યાદ રાખશો, સમજશો તો આવડી જશે. જુઓ હવે અહીંયા કર્તા, ક્રિયાપદ, એઝ વિશેષણ અથવા ક્રિયા વિશેષણ, એઝ અને નામ. યુ આર એઝ ટોલ એઝ ગીતા. તમે ગીતા જેટલા ઊંચા છો, એનાથી નીચાઈ નથી, એનાથી વધારે ઊંચાઈ નથી, સરખી તુલના કરવામાં આવી છે. હવે આ છે એ એફિર્મેટિવ સેન્ટેન્સ. એફિર્મેટિવ એટલે હકાર વાક્ય છે. હકાર વાક્ય. બીજું વાક્ય અહીંયા આપેલું છે એ નકાર વાક્ય છે. આની આ જ રીતે છે. અહીંયા નોટ શો એડજેક્ટિવ, એડવર્બ, એડજેક્ટ અથવા એડવર્બ, એઝ. એડજેક્ટિવ એટલે વિશેષણ અને એડવર્બ એટલે ક્રિયા વિશેષણ, ક્રિયાના અર્થમાં જે વધારો કરતો. દાખલા તરીકે, સી ઇઝ નોટ સો યંગ એઝ રમેશ. તેણીની રમેશ જેટલી યુવાન નથી, નાની નથી. એના પછી આપણે બીજી જે ડિગ્રી છે એ કમ્પેરેટિવ ડિગ્રી શીખવાની છે. કમ્પેરેટિવ ડિગ્રીમાં આપણને ખબર જ છે, અહીંયા સરસ મજાનું એક ઉદાહરણ આપેલું છે: સી ઇઝ મોર બ્યુટીફુલ દેન એની અધર વુમન. હવે આપણે બધા જાણીએ છીએ એ પ્રમાણે આ જે ઉદાહરણ છે એ આ જે વિશેષણ અથવા ક્રિયા વિશેષણો છે એની આગળ આપણે ઈઆર લગાડી શકતા નથી. ત્યારે આપણે આવું ઉદાહરણ બનાવીએ છીએ. અહીંયા આપેલું છે કર્તા, ક્રિયાપદ, વિશેષણ અથવા ક્રિયા વિશેષણને ઈઆર જેમ એની ઇધર પાછળથી લાગે અને પછી નામ આવે. એ જ રીતે આ એક ઉદાહરણ છે, આ બીજું ઉદાહરણ છે. હું આ 2 ડિગ્રીના પોઝિટિવ ઉદાહરણો છે, એટલે કે એફિર્મેટિવ ઉદાહરણો છે. અહીંયા બીજું ઉદાહરણ જે છે આ નેગેટિવ જુઓ. આ વિશેષણ ગીતા ઇઝ નોટ ટોલર દેન રમેશ. ગીતા રમેશ કરતા ઊંચી નથી. કહેવાનો મતલબ કે રમેશ જેટલી ઊંચી છે. બરાબર. બીજું એક ઉદાહરણ છે: સી ઇઝ મોર બ્યુટીફુલ દેન એની અધર વુમન. તેણીની બીજી સ્ત્રીઓ કરતા વધારે રૂપાળી છે. હવે આપણે ત્રીજું ઉદાહરણ જે શીખવાનું છે સુપરલેટિવ ડિગ્રીમાં, તો સુપરલેટિવ ડિગ્રીમાં વિશેષણ અથવા ક્રિયા વિશેષણને ઈએસટી લગાડતા પહેલા ધ આર્ટિકલ મૂકવો પડે છે. ધ સ્ટ્રોંગેસ્ટ, ધ હેવીએસ્ટ, ધ બિગેસ્ટ વગેરે. હવે આ બધા આપણે જે કમ્પેરેટિવ અને સુપરલેટિવના ઉદાહરણો બનાવીએ છીએ ત્યારે એ ઉદાહરણો બનાવતા પહેલા ક્યાંક વ્યંજન બેવડાતો હોય, ક્યાંક ઈઆર સીધું લાગતો હોય, ક્યાંક વાયનો આઈ કરીને ઈઆર લગાડવાનું હોય. તો જુદા જુદા ઉદાહરણો તમને ગાઈડમાં, ગ્રામરમાં જોવા મળશે. તમારે ગ્રામરમાં જુદા જુદા જે રૂપો બને છે કમ્પેરેટિવ અને સુપરલેટિવ ડિગ્રીના, એ પણ તમારે શીખવાના રહેશે. સરસ મજાની વાત આપણે સુપરલેટિવ ડિગ્રીની હવે કરીએ. તો આઈ એમ ધ સ્ટ્રોંગેસ્ટ બોય. હું સૌથી મજબૂત છોકરો છું. અહીંયા આપણને આપેલું છે કર્તા, ક્રિયાપદ, ધ, વિશેષણ, ક્રિયા વિશેષણ, ઈએસટી અને નામ. બરાબર. તો અહીંયા બીજું એક છે કે જેમાં આપણે
જે વિશેષણ છે અથવા ક્રિયા વિશેષણ છે એને આપણે ઈએસટી લગાડી શકતા નથી. તો એવા ઉદાહરણમાં આપણે વિશેષણ અથવા ક્રિયા વિશેષણની આગળ ધ મોસ્ટ શબ્દ મૂકી અને ઉદાહરણ બનાવીએ છીએ. અત્યારે આપણે જાણીએ છીએ કે આપણા પ્રધાનમંત્રી શ્રી સૌથી પાવરફુલ માણસ છે. તો અહીંયા આપણે ઉદાહરણ બને મિસ્ટર મોદી, મિસ્ટર શબ્દ પછી મેં ફૂલ સ્ટોપ, મિસ્ટર મોદી ઇઝ ધ મોસ્ટ પાવરફુલ મેન, સૌથી શક્તિશાળી નેતા છે. તો આ સરસ મજાના 3 જુદા જુદા ઉદાહરણો છે. આ 3 ઉદાહરણો જે છે એના સિવાય પણ બીજા વિશિષ્ટ ઉદાહરણો છે. દાખલા તરીકે આપણે જે ઉદાહરણ લીધું એ પ્રમાણે હજી 3 બીજા વિશિષ્ટ ઉદાહરણો છે. એક વેરી ફ્યુ વાળી રચના આવશે. દાખલા તરીકે વેરી ફ્યુ લીડર્સ આર એઝ ગ્રેટ એઝ મિસ્ટર મોદી. મિસ્ટર મોદી ઇઝ ગ્રેટર ધેન મેની અથવા મોસ્ટ અધર લીડર્સ. અને સુપરલેટિવ નું ઉદાહરણ આપણે બનાવીએ તો મિસ્ટર મોદી જે આપણે ઉદાહરણ બનાવ્યું છે ઇઝ ધ ગ્રેટેસ્ટ લીડર્સ. ઓકે, આ રીતે આપણે ઉદાહરણો બનાવવાના છે. હવે આપણે ટેક્સ્ટની અંદર જોઈએ તો આપણને ખબર પડશે કે કઈ રીતે બનાવવાનું રહેશે. અહીંયા તમારી આ ડિગ્રી થોડી તમને સમજાવી દીધી છે. હવે આપણે જોઈએ ટેક્સ્ટમાં. સાહેબ ટેક્સ્ટ ચાલુ કરો. અહીંયા તમને દેખાય છે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ લાઇક્ડ બાય સ્ટુડન્ટ્સ, વિદ્યાર્થીઓ તમારા છે. જો ગિટાર ઇઝ 10%, ફ્લૂટ ઇઝ 14%, tabla is 20% and harmonium is 50%. Means the pie chart is divided into 100%. See, harmonium is played by 50 students. 50 students means 50% વિદ્યાર્થીઓ, 14%, 10%, 14% અને 20%. તમે આના આધારે ખબર પડી જાય કે સૌથી શ્રેષ્ઠ એનાથી નીચું, એનાથી નીચું અને સૌથી નીચું. સૌથી નીચું, એનાથી થોડું વધારે, એનાથી થોડું વધારે અને સૌથી શ્રેષ્ઠ. એટલે કે આનાથી અધિકતા કમ્પેરેટિવ થાય, આની કમ્પેરેટિવ થાય અને આ જે છે એ શ્રેષ્ઠતા દર્શક થાય. આ સરસ મજાના ઉદાહરણ છે. અહીંયા થોડુંક ક્વેશ્ચન માર્ક આપેલા છે આપણને. વિચ ઇઝ ધ મોસ્ટ પોપ્યુલર ઇન્સ્ટ્રુમેન્ટ. મેં તમને સમજાવ્યું ને કે જ્યારે વિશેષણ અથવા ક્રિયા વિશેષણની પાછળ ઈએસટી ના લાગે ધ મોસ્ટ શબ્દ મૂકીએ તો આપણને ખબર છે કયું છે. તો અહીંયા હાર્મોનિયમ આપણે અહીંયા મૂકી દઈએ વિચની જગ્યાએ. વિચ ઇઝ ધ મોસ્ટ પોપ્યુલર મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. તો હાર્મોનિયમ ઇઝ ધ મોસ્ટ પોપ્યુલર મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. આ ક્વેશ્ચનમાં કાઢી નાખવાનું, ફૂલ સ્ટોપ રાખવા. સેકન્ડ છે વિચ ઇઝ ધ લિસ્ટ એટલે લિસ્ટ એટલે સૌથી ઓછું. લિટલ, લેસ્ટ અને લિસ્ટ આ રૂપ છે લિટલનું. સૌથી ઓછું જે સંગીતનું સાધન પ્રિય છે કયું છે? તો આપણે અહીંયા આપેલું છે ગિટાર. ગિટાર ઇઝ ધ લીસ્ટ પોપ્યુલર મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. આ ક્વેશ્ચનમાં કાઢી નાખવાનું, ફૂલ સ્ટોપ રાખવાનું. એના પછી છે હાઉ મેની ઓફ ધ સ્ટુડન્ટ લાઈક ધ ફ્લૂટ. તો કેટલા ટકા વિદ્યાર્થીઓને ગમે છે? તો 14% સ્ટુડન્ટ્સ લાઈક ધ ફ્લૂટ. કેટલા વિદ્યાર્થીઓને ગમે છે? 14%. એના પછીનું ચોથો ક્વેશ્ચન છે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ધ પોપ્યુલારિટી ઓફ ફ્લૂટ એન્ડ ધેટ ઓફ તબલા. તો આપણે પોપ્યુલારિટી એટલે કે લોકપ્રિયતા બે વચ્ચે કોની વધારે છે તો એ સરખામણી કરવાની છે, કમ્પેરેટિવ ડિગ્રી દર્શાવવાની છે. તો તબલા ઇઝ મોર પોપ્યુલર. ફ્લૂટ કરતા કેટલા પોપ્યુલર છે? તો અહીંયા 14% છે. આ કેટલા પર્સન્ટેજ છે? 26. તો માઇનસ કરો 14% આઉટ ઓફ 26. 26 માંથી 14% બાદ કરો કેટલા રહે? ગણતરી કરો ફટાફટ. 12% વધારે રહે. એટલે એમ પણ કહી શકાય કે ભાઈ તબલા ઇઝ મોર પોપ્યુલર ધેન તબલા ઇઝ મોર પોપ્યુલર ધેન ફ્લૂટ. આમ કરીને આપણે ઉદાહરણ બનાવી શકીએ છીએ. વિચ ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ લાઇક્ડ બાય હાફ ઓફ ધ સ્ટુડન્ટ. હાફ એટલે અડધા વિદ્યાર્થીઓ. આજે 100 વિદ્યાર્થીઓ છે ટકાવારી પ્રમાણે એમાં કેટલા છે? તો 50% સ્ટુડન્ટ્સ લાઇક્ડ હાર્મોનિયમ. આપણે આવી રીતે ઉદાહરણ બનાવી શકીએ છીએ. બરાબર. સર ઓ સર
અવાજ નહીં આવતો સાહેબ. સર તમે મ્યુટ થઈ ગયા. મોહન વોઝ બોર્ન ઇન અ ફેમિલી ઓફ મ્યુઝિશિયન. મોહનનો જન્મ એક સંગીતકારોના કુટુંબમાં થયો હતો. માતાએ જન્મ આપ્યો એટલે પેસિવ હોય છે. મ્યુઝિક વોઝ ઇન હિઝ બ્લડ. સંગીતકારોનું કુટુંબ હોય તો એના લોહીમાં, ઇન બ્લડ એટલે એના લોહીમાં સંગીત હતું. હી ગ્રુ અપ વિથ મ્યુઝિશિયન્સ. તે સંગીતકારો સાથે મોટો થયો. લાઇક હિઝ ફાધર, તેના પિતા, એન્ડ અધર ફેમિલી મેમ્બર્સ, તેના બીજા કુટુંબની સભ્યોની જેમ. He was initially trained in vocal music. સર અવાજ નહીં આવતો હોય. શરૂઆતમાં તેને કંઠ્ય જે સંગીત છે એમાં તૈયાર કરવામાં આવ્યો. એન્ડ ધેન અને પછી he tried his hand at the violin. પછી તેને પોતાનો હાથ વાયોલિન ઉપર અજમાવ્યો. When he was about 10, જોજો તે કેટલા વર્ષનો હતો? 10 વર્ષનો. He started liking sitar. તેને સિતાર ગમવા લાગી. He was also trained in it and played it for about 3 years. તેને એમાં પણ પ્રશિક્ષણ આપવામાં આવ્યું, એટલે કે એને એમાં પણ શિક્ષણ આપવામાં આવ્યું, તેને તાલીમ આપવામાં આવી અને તેણે તે 3 વર્ષ સુધી, એટલે કેટલા વર્ષનો થયો? 13 વર્ષનો. 3 વર્ષ સુધી તેણે તે વગાડ્યું. પ્લેડ એટલે વગાડ્યું, અહીંયા રમવાની વાત નથી. પ્લેડ એટલે વગાડ્યું. A German lady came to stay with Mohan's family to learn music from his father. એક જર્મન સ્ત્રી મોહનના કુટુંબમાં તેના પિતા પાસેથી સંગીત શીખવા માટે રહેવા આવી. કેમ ટુ સ્ટે એટલે રહેવા આવી. ઇટ વોઝ ધેન ધ ગિટાર એન્ટર્ડ ઇન હિઝ લાઈફ. એ પછી તેના જીવનમાં ગિટાર પ્રવેશી. હી બિગેન હિઝ એક્સપેરિમેન્ટ વિથ ધેટ બ્યુટીફુલ ઇન્સ્ટ્રુમેન્ટ. તેણે તેના પ્રયોગો તે સુંદર સાધન સાથે શરૂ કર્યા. નો અધર ઇન્સ્ટ્રુમેન્ટ નાઉ ઇન માય લાઈફ. હવે બીજું કોઈ સાધન મારા જીવનમાં, એટલે કે બીજું કોઈ સંગીતનું સાધન મારા જીવનમાં ન હોય. નાઉ ઇન માય લાઈફ, હવે ન હોય. આઈ વોન્ટ ટુ પ્લે ધ ગિટાર ઓનલી. ફક્ત મારે ગિટાર વગાડવી છે. સેડ મોહન ટુ હિમસેલ્ફ. મોહને પોતાની જાતને કહ્યું. આ ડાયરેક્ટ વાક્ય છે. ગિટાર ટુક ઓલ હિઝ ટાઈમ. ગિટારે પોતાનો સંપૂર્ણ સમય લીધો. ગિટાર, ધ હોલ ડે ગિટાર. ગિટાર, આખો દિવસ ગિટાર. Ours is a family where sitar, vocals and classical violin are practiced. આ શું છે ખબર છે? તો તમે પ્રોનાઉન શીખો છો. આ વિશિષ્ટ પ્રોનાઉન છે. આના પછી કાં તો વિરામ ચિહ્ન હોય, કાં તો કોઈ સંયોજક હોય, કાં તો પછી એના પછી ક્રિયાપદ હોય. આટલું યાદ રાખજો. Ours is a family. આપણું એક કુટુંબ છે જ્યાં સિતાર, વોકલ્સ એન્ડ ક્લાસિકલ વાયોલિન આર પ્રેક્ટિસ્ડ. જ્યાં સિતાર, કંઠ્ય અને શાસ્ત્રીય વાયોલિન ને વગાડવામાં આવે છે. પ્રેક્ટિસ્ડ એ મુહાવરો કરવામાં આવે છે. The guitar does not have the effect which our instruments do, and moreover it's not from India. ગિટારને જે આપણા સાધનોમાં અસર છે, આપણા સાધનની જે અસરકારકતા છે, જે ઇમ્પ્રેસ લોકોને કરી શકે છે, એવી અસરકારકતા તેમાં નથી. અને વધુમાં તે ભારતનું નથી. સેડ વન ઓફ ધ ફેમિલી મેમ્બર્સ. આ વન ઓફ ધ વાળી રચના છે એ તમારે ડિગ્રીમાં આવશે, સુપરલેટિવ ડિગ્રીમાં આવશે. ફેમિલી એટલે કે કુટુંબના સભ્યોમાંથી એકે કહ્યું, ડુ યુ નો યોર ફાધર ડઝ નોટ એપ્રુવ યોર લવ ફોર ધ ગિટાર, સેડ હિઝ આંટી. એની કાકી કે માસી એમ કહ્યું કે શું તું જાણે છે, તારા પિતાજી તારા ગિટાર પ્રત્યેના આકર્ષણને, એટલે કે તારા જે લગાવને સમર્થન આપશે નહીં, એટલે સહમત થશે નહીં. બટ હિઝ મધર કેમ ટુ હેલ્પ હિમ. પરંતુ તેની માતા તેની મદદે આવી. લેટ હિમ ફોલો હિઝ હાર્ટ્સ ડિઝાયર. આ લેટ વાળી રચના છે, તમે ધ્યાન રાખજો. આપણે જ્યારે કરીએ છીએ ત્યારે આ છે લેટ વાળી રચના. લેટ હિમ ફોલો હિઝ હાર્ટ્સ ડિઝાયર. તેને તેના જે હૃદયની ઈચ્છા છે એને અનુસરવા દો. She said, she declared, તેણે જાહેર કર્યું. Then his father started supporting him. પછી તેના પિતાએ તેને ટેકો આપવાનું શરૂ કર્યું, એટલે સમર્થન આપવાનું શરૂ કર્યું. આ ચિત્રમાં તમને જે દેખાય છે, આ જે મોહન છે એનું નામ પાછળથી શું છે જોઈએ. He was overjoyed. તે ખૂબ ખુશ થઈ ગયો. And decided to modify this western instrument. અને આ
પશ્ચિમના સાધનને મોડિફાઈ એટલે કે એમાં સુધારા વધારો કરવાનું. આપણે જૂની ગાડીઓ હોય તો મોડિફાઈ કરીએ છીએ કે તમને ઘણી ગાડીઓ દેખાશે કે આ તો કેવી સરસ મજાની દેખાય છે, એને મોડિફિકેશન કરીને કરે છે. એ મોડિફાઈ કરવાનું એટલે કે એમાં સુધારા વધારો કરવાનું એને નક્કી કર્યું. હી ટ્રાય ટુ મેક ઇટ સુટેબલ ફોર પ્લેઇંગ. કેટલાના છે સાહેબ અમારે? ઓઝા કિરીટ કોણ છે? તમારે ફક્ત હું જે બોલું છું સાંભળવાનું છે અને આ સ્ક્રીન ઉપર જે દેખાય છે એ જોવાનું છે. તમારે બીજું કશું કરવાનું નથી. તમારે તમારી જાતને મ્યુટ રાખો અને તમારો વિડીયો બંધ રાખો. ફક્ત મારો જ વિડીયો આ એક જ જે છે ચેનલ ઉપર જે ચાલે છે એટલું ચાલુ રાખો. ઓકે. હી ટ્રાય ટુ મેક ઇટ સુટેબલ ફોર પ્લેઇંગ પ્યોર ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક. શુદ્ધ ભારતીય શાસ્ત્રીય સંગીતમાં વગાડવા માટે તેને યોગ્ય બનાવવાનું, સુટેબલ એટલે યોગ્ય બનાવવાનો એને પ્રયત્ન કર્યો. હી સ્પેન્ટ 2 more years with guitar only. તેણે ફક્ત 2 વધારે વર્ષો ગિટાર સાથે વાપર્યા. ઓલ ટાઈમ તો ખરો જ, પણ બીજા 2 વર્ષ એટલે 13 ને 2 15 તો થઈ ગયા. વન ઇવનિંગ there was a gathering of close family friends. એક સંધ્યાએ, ઇવનિંગ એટલે સંધ્યા, એ નજીકના કુટુંબના મિત્રોનું એક શું હતું? ગેધરિંગ એટલે સભા, મેળાવડો. In this small gathering, આ નાના જમાવડામાં મોહન્સ બ્રધર, સિસ્ટર એન્ડ નેવ્યુઝ. નેવ્યુઝ એટલે ભત્રીજા. મોહનનો ભાઈ, બેન અને તેના ભત્રીજા. who were also performing artists. તેઓ પણ આ સંગીતને વગાડનાર કલાકારો હતા. પરફોર્મિંગ એટલે વગાડી રહ્યા હતા એમ. played music on their classical instruments. તેમને તેમના શાસ્ત્રીય સંગીત સાધનો ઉપર સંગીત વગાડ્યું. played એટલે વગાડ્યું. There was a great appreciation. હવે સરસ મજાનું સંગીત વાગ્યું હોય તો એમાં શું હોય? એપ્રિશિએશન, ખૂબ પ્રશંસા થઈ. ગ્રેટ એપ્રિશિએશન એટલે ખૂબ પ્રશંસા થઈ. મોહન ટુ એક્સપ્રેસ હિઝ વિશ ટુ પરફોર્મ. મોહને પણ પરફોર્મ કરવાનું, એમાં પોતાનો દેખાવ કરવાની ઈચ્છા વ્યક્ત કરી. હી પ્લેડ ઓન ગિટાર. તેને શું વગાડ્યું? ગિટાર વગાડ્યું. આફ્ટર હિઝ પરફોર્મન્સ, તેના દેખાવ પછી એટલે કે તેનું જે સંગીત વગાડવાનું કામ હતું એ પૂરું થયા પછી, અ રિલેટિવ સેડ, એક સંબંધીએ કહ્યું, યુ નીડ ટુ વર્ક વેરી હાર્ડ વિથ ધ ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ. તારે આ નવા સાધન સાથે ખૂબ જ મહેનત કરવાની જરૂર છે. નીડ. વન ઓફ ધ રિલેટિવ સેડ, આ પછી પાછું સુપરલેટિવ ડિગ્રીનું ઉદાહરણ છે, બરાબર? જે આ જે સંબંધીઓ છે એમાંનો એક સંબંધી બોલ્યો, ઇફ ઇટ વર ધ સિતાર. હવે જુઓ તમે, ઇટ સાથે ક્યારે વર જોયું છે તમે? પણ આ વિશિષ્ટ રચનાઓ છે વિદ્યાર્થીઓ. આવી અંગ્રેજીમાં વિશિષ્ટ રચનાઓ સતત આવતી રહેશે અને આપણે એને સમજવાની છે, યાદ રાખવાની છે, ગોખવાની નથી. કારણ કે જ્યારે કોઈ સંકલ્પના શક્ય જ નથી કે બનવાનું, આવું કોઈ ખાતરી જ નથી, ત્યારે આપણે આવું ઉદાહરણ મૂકીએ છીએ. આપણે આવું પહેલું એક ઉદાહરણ હતું, સરસ મજાની પોઈન્ટ, ઇફ આઈ વર એન એપલ. શું જો હું એક સફરજન હોત તો, જો હું ભારતનો વડાપ્રધાન હોત તો, ઇફ આઈ વર ધ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા. ઇફ વાળી આ વિશિષ્ટ રચના છે. ઇફ ઇટ વર ધ સિતાર, જો સિતાર હોત તો, યુ વુડ હેવ બીન ઇન કોમ્પિટિશન વિથ યોર બ્રધર એન્ડ સિસ્ટર. તું તારા ભાઈ બહેન સાથે આ જે હરીફાઈ છે તેમાં તું હોત. અહીંયા વુડ હેવ બીન, હોત. આ તમે જ્યારે 11-12 ભણશો ત્યારે આ તમને પરફેક્ટ મોડેલ તરીકે આવશે. વુડ હેવ બીન, વિલનું વુડ. યુ હેવ ઓલરેડી સ્પેન્ટ 2 years ઓન ઇટ. તે ઓલરેડી 2 વર્ષ વાપરી દીધા છે, એટલે કે એના ઉપર તે 2 વર્ષ બગાડ્યા છે. અહીંયા આપણને આપેલું છે ને, સ્પેન્ટ 2 more years, વધુ 2 વર્ષો. આ ડિગ્રી છે કમ્પેરેટિવ. યુ હેવ ઓલરેડી સ્પેન્ટ 2 years ઓન ઇટ. તે એના પર 2 વર્ષ ખર્ચ્યા છે, વાપર્યા છે, અથવા એના ઉપર તે પ્રયત્ન કર્યો છે. બટ સ્ટીલ સર અવાજ નહીં આવતો. સર અવાજ is નથી like આવતો. a flowing stream. હવે આપણે બધા જાણીએ છીએ કે ભાઈ પર્વતે જઈએ ને સરસ મજાનું ઝરણું જતું હોય તો શું થાય? ઘણી વાર આપણે ઉભા રહીએ. ઓવરફ્લોઈંગ સ્ટ્રીમ એટલે ખળખળ વહેતા ઝરણા જેવો અવાજ છે. કોનો? ધ સિતાર સાઉન્ડ ઇઝ લાઈક અ ફ્લોઈંગ સ્ટ્રીમ. સિતારનો અવાજ જે છે એ જાણે કે ખળખળ વહેતું, ઓવરફ્લોઈંગ, વહેતા ઝરણા જેવો છે.
યોર ઇન્સ્ટ્રુમેન્ટ ડઝન્ટ હેવ ધેટ ડેપ્થ. તો આપણે બધા જાણીએ છીએ કે આ ડેપ્થ છે એ ડીપ શબ્દ ઉપરથી બનેલી છે. ડીપ એટલે ઊંડાણ, એ ઊંડાણ ઉપરથી બની છે ડેપ્થ. ડીપ એટલે ઊંડું અને એના ઉપરથી ઊંડાણ. તો તારા આ સાધનને તેટલું ઊંડાણ એટલે કે તેટલી જે ગહેરાઈ હોવી જોઈએ એ નથી. સાદો વર્તમાન કાળમાં બનાવેલું છે ડઝ નોટ હેવ. યેટ તેમ છતાં એનધર છે. યેટ એનધર એટલે બીજાએ કહ્યું યોર બ્રધર પ્લેઝ ધ વાયોલિન. તારો ભાઈ વાયોલિન વગાડે છે. સાદો વર્તમાન કાળ છે. હી સુર એન્ડ તાલ આર સો બ્યુટીફુલ. હવે આપણા ભારતીય શબ્દો છે બંને, સુર એન્ડ તાલ, કારણ કે અંગ્રેજીમાં શબ્દો નથી એટલે બેઠા ગુજરાતીના મૂક્યા છે. તેનો સુર અને તાલ ખૂબ જ સુંદર છે. વોટ આર યુ ડુઈંગ વિથ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ? તું આ સાધન સાથે શું કરી રહ્યો છે? ચાલુ વર્તમાન કાળનું ઉદાહરણ છે. મોહન વોઝ ડિપ્રેસ. મોહન ખૂબ હતોત્સાહ થયો, નિરાશ થયો. એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ. અને આખી રાત તે રડ્યો. He had already given 2 years of his life to this instrument. તેણે તેના જીવનના અગત્યના 2 વર્ષો તેને આ સાધન માટે ખર્ચ્યા હતા અથવા આ સાધન પાછળ બગાડ્યા. ઓલરેડી એટલે ક્યારના, આ પૂર્ણ ભૂતકાળ છે, બગાડ્યા હતા. બટ ફ્રોમ ધ હાર્ટ, પરંતુ હૃદયથી. આઈ એમ મેડ ફોર ગિટાર. હું ગિટાર માટે બનેલો છું. ધેર ઇઝ નો ઇન્સ્ટ્રુમેન્ટ ફોર મી બટ ધ ગિટાર. કોઈ સાધન નહીં, ફક્ત મારા માટે ગિટાર છે. He thought, તેણે વિચાર્યું. This instrument will become my face to the world. આ સાધન જે છે એ દુનિયા તરફનો મારો ચહેરો બનશે. એટલે કે આ જે સાધન છે એ જ મારો ચહેરો છે. દુનિયાને આવી ખબર પડશે. આઈ એમ શ્યોર, મને ખાતરી છે. આઈ એમ ગોઈંગ ટુ મેક ઇટ બિગ. હું તેને મોટું બનાવવા જઈ રહ્યો છું. વેરી બિગ, ઘણું મોટું બનાવવા જઈ રહ્યો છું. એટલે કે હું એને મહાન બનાવીશ, એવું સાધન બનાવીશ કે જેના કારણે એનાથી અને મારા વડે બંનેથી વિશ્વમાં અમારી બેની પ્રશંસા થશે. હી વોઝ ડિટરમાઇન્ડ. એ કૃત નિશ્ચય હતો, કૃત નિશ્ચય, અડગ નિશ્ચય વાળો હતો. This experience took place when Mohan was only 16 years of age. આ જે અનુભવ છે એ ત્યારે બન્યો જ્યારે મોહન ફક્ત કેટલા વર્ષનો હતો? ઉંમરમાં 16 વર્ષનો હતો. આપણે 13 વર્ષ તો બતાવી દીધા છે. ઇટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ હિઝ લાઈફ. આ તેના જીવનનો બદલાવ અથવા આ તેના જીવનનો વળાંક હતો. મોહન ડબલ્ડ હિઝ રિયાઝ. આ રિયાઝ શબ્દ ગુજરાતી છે. એન્ડ પ્રેક્ટિસ્ડ ફોર અબાઉટ 10 hours a day. આ સમજો તમે, મોહને પોતાનો રિયાઝ 2 ગણો કર્યો અને રોજના દિવસના 10 કલાક સુધી તેને સંગીતને વગાડવાનું ચાલુ રાખ્યું, એટલે કે મુહાવરો કર્યો. He also studied other aspects of the guitar. તેણે ગિટારના બીજા જે પાસાઓ છે, આસ્પેક્ટ એટલે પાસાઓ છે, એનો પણ એને અભ્યાસ કર્યો. He decided to incorporate the speciality, technique and sound of every instrument into the guitar. તેણે ખાસિયત, તકનીક અને બીજા જે સાધનોનો અવાજ છે તે આ ગિટારમાં મેળવવાનું, ભેળવવાનું, એમાં નાખવાનું તેણે નક્કી કર્યું. He wanted to invent something. He wanted to invent something which gave the sound and tune of the Western guitar but could be played like an Indian veena. તેણે એવા સાધનની, એવું કંઈક નવું બનાવવાની ઈચ્છા કરી. He wanted to invent, એને ઈચ્છા કરી, which gave the sound and tune of the Western guitar. જે અવાજ જે છે એ પશ્ચિમના ગીત, એનો અવાજ અને એનો લય જે છે એ પશ્ચિમના ગિટાર જેવો આપે, પરંતુ તેને ઇન્ડિયન વિના, એક ભારતીય વિના પ્રમાણે વગાડી શકાય. ભારતીય વિનાની જેમ વગાડી શકાય. કુડ બી પ્લેડ, આ પેસિવ વોઇસ છે, એને વગાડી શકાય. Not only the sound that my instrument produces is important, and not only but also નું ઉદાહરણ છે. ફક્ત મારું સાધન જે અવાજ પેદા કરે છે, એ પેદા જે કરે છે અથવા અવાજ પેદા થાય છે તે જ અગત્યનું નથી, બટ ઇટ મસ્ટ ઓલ્સો એક્સપ્રેસ માય વિઝન. પરંતુ તે મારા દ્રષ્ટિને, મારે જે કંઈ કહેવું છે, મારી દ્રષ્ટિ છે, મારું જે વિઝન છે એ પણ રજૂ કરી શકે. What I want to say through the instrument. જે આ સાધન દ્વારા મારે કહેવાની ઈચ્છા છે, what I want to say through the instrument, આ સાધન દ્વારા કહેવાની ઈચ્છા છે. He said to himself and finally with untied
સર તમે મ્યુટ થઈ ગયા છો. સર મ્યુટ થયા છો તમે. આ તેણે એને સર મ્યુટ થયા તમે. સર મ્યુટ થઈ ગયા છો. સર મ્યુટ થયા તમે. અને રાગ રાગ એટલે ખબર પડે છે ને આપણને જુદા જુદા રાગ છે ભેરવીને બધા રાગના સમજણ વડે તેણે એક અદ્ભુત મોહન વીણા તૈયાર કરી ક્રિએટ એટલે પેદા કરી તૈયાર કરી બનાવી ટુડે ધ વર્લ્ડ નોઝ મોહન એઝ પંડિત વિશ્વ મોહન ભટ્ટ વિનર ઓફ અ ગ્રેમી એવોર્ડ આજે વિશ્વ મોહનને પંડિત વિશ્વ મોહન ભટ્ટ એક ગ્રેમી એવોર્ડના વિજેતા તરીકે ઓળખે છે સાદો વર્તમાન કાળ છે નો ઓળખે છે I just followed my heart passion and here I am ફક્ત મેં મારા હૃદયની જે અપેક્ષા છે મારા હૃદયનો જે ભાવ છે લગાવ છે એને હું અનુસર્યો અને હું અહીં છું સેડ મોહન એટ ધ ગ્રેમી સેરેમની ઇન 1993 1993 મોહને એવોર્ડ સેરેમની ઉજવણી સમયે તેણે આ લોકોને વાત કરી વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો સમય પૂરો થાય છે આની સાથે આપણે પાઠનું ભાષાંતર પણ સમજ્યા સાથે સાથે તમને મેં 3 ડિગ્રીના જુદા જુદા રૂપો પણ શીખવાડ્યા છે હવે આ જે આપણો પાઠ પૂરો થયો છે એનું હોમવર્ક અમે 2 દિવસ પછી એટલે કે સોમવાર કો મંગળવારે મૂકી દઈશું આ તમારે એ હોમવર્ક છે એ અલગ ચોપડામાં નોંધવાનું રહેશે મને સરસ મજાની રીતે ધ્યાનથી સાંભળ્યો બીજું કે કેટલાક વિદ્યાર્થી મિત્રો વારંવાર મને એટલે કે શિક્ષક જે ભણાવતા હોય એમને મ્યુટ કરી દે છે આ તમારે કશું કરવાનું જ નથી તમારે તમારો વિડિયો અને અવાજ બંધ રાખવાનો છે અંદરો અંદર કોઈ ચર્ચા કરવાની નથી આવું સરસ મજાની અમે મહેનત કરીએ છતાંય જો આવું થતું હોય તો એ વ્યાજબી નથી ઇટ ઇઝ નોટ ફેર સરસ ફરી મળીશું જય હિન્દ સર હોમવર્ક કેવું લખવાનું બધા વિદ્યાર્થી અમિત